અમદાવાદમાં કાંકરિયા લેક ફ્રન્ટમાં બોટિંગ બંધ કરવામાં આવી છે. બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના જાહેરનામા બાદ કોર્પોરેશને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાઈકોર્ટમાં ચાલતી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આદેશ કરવામાં આવ્યો છે. વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ થયેલી અરજી પર સુનાવણી ચાલતી હતી. અગાઉ હાઈકોર્ટે બોટિંગના કોન્ટ્રાક્ટ અંગે પણ વિગતો માંગી હતી. 22 એપ્રિલ સુધી તંત્રએ માહિતી ન આપતા પોલીસનું જાહેરનામું સામે આવ્યું હતું. આવતીકાલે ફરી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટના આદેશ બાદ સમગ્ર મામલે ગૃહ વિભાગે તપાસ હાથ ધરી છે, કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અર્પણ. જે રીતે હરણી બોટ દુર્ઘટનાને લઈ અને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. શું છે વધુ વિગતો? બંસી, જે પ્રમાણે આખો વિષય હતો વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તે બાદ કેટલાય નિર્દોષ બાળકોના મોત થયા હતા. આ મામલાની ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ થયેલ છે અને જેની સુનાવણી પણ ચાલી રહેલ છે. જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગને જે રાજ્યના જુદા જુદા 21 જેટલા જળાશયોમાં કે જ્યાં બોટિંગ પ્રવૃત્તિ ચાલતી હોય તે અંગેના નવા નિયમો, કોન્ટ્રાક્ટ સહિતની માહિતી જમા કરાવવા કહ્યું હતું. તે અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 22 એપ્રિલ સુધીમાં કાંકરિયા લેક ફ્રન્ટમાં જે બોટિંગ ચાલે છે તેની કોન્ટ્રાક્ટની શરતો અને જો નવો કરાર થયો હોય તો તેની શરતો સહિતની માહિતી માંગવાની વાત કરી હતી. પરંતુ 22 એપ્રિલ સુધીમાં કોઈ પણ માહિતી એએમસીના કોન્ટ્રાક્ટર અથવા તો એએમસી દ્વારા પોલીસમાં જમા કરાવવામાં નથી આવી. આખરે હાલ તાત્કાલિક અસરથી જે બોટિંગ પ્રવૃત્તિ છે તે કાંકરિયા લેક ફ્રન્ટમાં બંધ કરી દેવામાં આવી છે. હવે આવતીકાલે હાઈકોર્ટમાં આ પીઆઈએલની સુનાવણી થવાની છે. તેના ઉપર જોવાનું રહેશે કે ગુજરાત હાઈકોર્ટ આ મામલે વધુ શું નવા આદેશો આપે છે કે શું અવલોકન કરે છે. તે બાદ નક્કી થશે કે લેક ફ્રન્ટમાં ક્યારે ફરીથી બોટિંગ પ્રવૃત્તિ શરૂ થશે. અર્પણ, માહિતી સાથે જોડાવા બદલ આભાર.